કાગળ લીધા, આંતર સ્ત્રોત વહી રહ્યો, કલમ દ્વાર સીત્યાય, તપ ક્યો કાગળ પર યહ, અંતર આવિષ્કાર થયો લખાઈ ગુરુ લીલા, અને વર્ત્યો જય જયકાર. ગુરુ લીલામૃત ગ્રંથ લખવાની આ રીતે શરૂઆત કરી. ગુજરાતી ભાષામાં પ્રથમ તો વિચાર થયો કે ઓવી છંદમાં લખવું, પણ ગુજરાતીમાં ઓવી છંદ બહુ પ્રખ્યાત નહીં, બધાને બેસે નહીં, એટલે સહેલામાં સહેલો છંદ કયો છે? દોહરા. એટલે દોહરામાં એમને આ ગ્રંથ ગુજરાતીમાં લખ્યો. જે મહાકાવ્યો છે, જે વિશ્વનું કલ્યાણ કરનારા જે મહાકાવ્યો છે, એ સરળ છંદોમાં જ લખાયા છે. એમાં આટીગુટી નથી. જેમ બાઇબલની ભાષા સરળ છે, તેવી જ ગીતાની ભાષા પણ એટલી સરળ છે કે જેથી સામાન્ય માણસ પણ એને સમજી શકે. અવધૂતજીએ સહેલામાં સહેલો લીધો અને લેખ લખાવનહારને વળી સ્વયં લખનાર થયો ત્રિવેણી સમન્વય, અને વર્તો એકાકાર. સર્વ ગ્રંથ શિરોમણી ગ્રંથરાજની આમ થઈ શુભ શરૂઆત, ધન્ય સરખેજ ગામ. સરખેજથી એની શરૂઆત થઈ. મદારસા આખ્યાન સુધીનો અધ્યાયો ગુરુ મહારાજે આ સરખેજમાં લખ્યા. પછી નારેશ્વરમાં આવી ગયા, અને નારેશ્વરમાં આવીને મા રેવાજીને વંદન કરીને પછી પાછા ગ્રંથ લખવા બેઠા. એમની કલમ સરતી જાય, જરાય છેકછાક નહીં, મોતીના દાણા જેવા સ્વચ્છ અક્ષરો, એવા અક્ષરોએ એમની આ ગ્રંથ લખવા માંડ્યા. પોતાની ચિત્ત શુદ્ધિ માટે ભગવાન દત્તનું ધ્યાન ધર્યું અને સપ્તસતીનું ગુજરાતી કરી અને પોતે લખવા બેઠા. એક જ આસન પર બેસે અને નિયમિત રીતે લખાય. સ્વયં સદગુરુએ દ્રષ્ટાંત આપીને આ વર્ણ ગ્રંથ લખવાની આજ્ઞા કરી છે, એટલે વાર છે નહીં. સરર સરતી જાય અવધૂત કલમ અવિરામ, રોકીના રોકાય પૂર્ણ કર્યા વિન કામ. જ્ઞાન કર્મ ઉપાસના રચાયા 3 કાંડ, બ્રહ્મરસના સ્વાદથી સભર ભર્યો પ્રકાંડ. એમને કેવો ગ્રંથ લખ્યો છે કે દોહરાઓના મખમલ એના તાણાવાળા રેશમી બનાવી દીધા, રંગબેરંગી એના ભાવ પૂર્યા એટલે રંગો થયા, અને 119,005 દોહરા લખ્યા. એમાં સ્તોત્ર, ભજનો, હાલરડા આ વગેરે બુટ્ટા જેવા દેખાય છે, અંદર પૂરેલા બુટ્ટા છે. એવી ગ્રંથરૂપી ચાદર અવધૂતજીએ ગૂંથી. અલગજી કે છે ગ્રંથરૂપી ગૂંથી ચાદર યમ લખીએ, ઓઢે તેને ના રહે મોક્ષ તણો સંદેહ. જે આ ચાદરને ઓઢે એને મોક્ષ મળે જ મળે. સંમત 1981 સાલ ગુરુદ્વાદશીને દેનીને અમુલક ગ્રંથ રસાળ પૂર્ણ કર્યો અવધૂતજીએ. મૂકી કલમ તત ખેવ, ગદગદ કંઠે નમી વધ્યા, જય 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 ગુરુદેવ. બરાબર 1981 આસો બધી દ્વાદશો, જેને આપણે વાઘબારસ કહીએ છીએ, જે ગુરુદ્વાદશી કહેવાય છે, એ દિવસે ગ્રંથની પૂર્ણાહુતિ કરી. ભગવાનની પ્રેરણાથી ગ્રંથ લખાયો હતો, ભગવાને લખાયો હતો એટલે ભગવાનને જ અર્પણ કરી દીધો. એવું આ સુંદર ગ્રંથો એના પારાયણો થાય છે. 1 અષ્ટોત્તર શતો, 1000 અને લોકોના કેટલાય કામ થાય છે. બાપજીનો મુકામ અમારે ત્યાં હતો. એક બેન છાની માની આ બધા અમારી નજર ચૂકવીને અમારા ગામના બાપજીની કુટીરમાં બેસી ગઈ. ગુરુ મહારાજ પહાડ પર બિરાજ્યા હતા. પેલી બાઈએ આંખમાં આંસુ આવી ગયા, રડવા લાગી કે શું છે બેન? કે બાપજી હું 45 વર્ષની થઈ છું,
મને સંતાન નથી, ખૂબ લાંબી જમીન છે, બંગલા છે, બધું છે ભગવાન, પણ મને સંતાન નથી બાપજી, એક દીકરો થાય એવી દયા કરો. એની આંખમાં આંસુ જોયા, બાઈનો ભાવ જોયો, અને એ તો ભીજો ને, ભાવ જોઈને ભીજે સંત કે જો બેન એમ કર, ગુરુ લીલામૃતનો એક અધ્યાય દરરોજ તો વાંચ, એટલે ભગવાન તારી મનોકામના પૂર્ણ કરશે. પેલી બાઈએ કહ્યું, બાપજી હું અભણ છું, હું ભણી નથી, કેવી રીતે વાંચું? બાપજીએ કહ્યું, એમ કર, એક સ્વચ્છ ધોયેલા પાટલા ઉપર દરરોજ ગુરુ લીલામૃતનો ગ્રંથ મૂક, પુષ્પ ગંધને એની પૂજા કર, અને દરરોજ પાટલા પર મૂકેલા ગ્રંથની તું 100 પ્રદક્ષિણા કર, એટલે ભગવાન તારી મનોકામના પૂર્ણ કરશે. પેલી બાઈએ શ્રદ્ધાપૂર્વક આ કર્યું, અને આનંદની વાત, એને ઘેર દીકરા થયા, અને દીકરાની ઘેર આજે દીકરા છે, અને એ બાઈ તો ભગવાનની ઘેર પહોંચી ગઈ. પણ આ ગુરુ લીલામૃત આવો સફળ ફળદાયી ગ્રંથ છે કે જે એનું સેવન કરે એનું કલ્યાણ કરે છે. મવધૂતજીએ વિશ્વના કલ્યાણને માટે જ આ ગ્રંથની રચના કરી છે. જેમ ભગવાન તુલસીદાસે, મહર્ષિ વાલ્મીકીજીએ રામાયણની રચના કરી, વ્યાસજીએ ભાગવતજીની રચના કરી અને વિશ્વનું કલ્યાણ કર્યું, તેમ અવધૂતજીએ પણ આ અમૂલ ગ્રંથ આપીને જગત પર, ખાસ કરીને ગુજરાત પર એક મોટો ઉપકાર કર્યો છે. ઓવી છંદ એ મરાઠી છંદ છે. આપણી ગુજરાત સાહિત્ય એકેડમી એટલે ગુજરાત સાહિત્ય પરિષદે પોતાના ઇતિહાસમાં નોંધ લીધી છે કે જેમ સોનેટના પિતા બક ઠાકર હતા, બક ઠાકોર, સોનેટ પહેરેલા ગુજરાતીમાં લખનાર બળવંતરાય ઠાકોર હતા. સોનેટ એ અંગ્રેજી કાવ્ય છે, 14 લીટીનો અંગ્રેજી કાવ્ય પ્રકાર છે. હાઇકુ એ જાપાનનો કાવ્ય પ્રકાર છે, એ સ્નેહરશ્મિએ શરૂઆત કરી. તેમ પદ્યને બદલે ગદ્ય, ગદ્યમાં પ્રથમ લખનાર સુરતનો નર્મદ હતો, એટલે એને ગદ્ય સાહિત્યનો પિતા કહે છે. બક ઠાકોરને ગુજરાતી સોનેટનો પિતા કહે છે, સ્નેહરશ્મિને ગુજરાતી હાઇકાનો પિતા કહે છે. તેમ અવધૂતજીને સાહિત્ય સભા ગુજરાતી ઓવી છંદના પિતા કહે છે. ગુજરાતીમાં ઓવી છંદમાં પહેલું સાહિત્ય રચ્યું હોય તો અવધૂતજીએ રચ્યું છે. પત્ર ગીતા અને આવા ઘણા પુસ્તકો. એટલે ઓવી છંદ ગુજરાતીમાં લાવનાર બાપજી છે, એની સાહિત્ય એકેડમીએ પણ નોંધ લીધી છે. આવી રીતે સાધકને દર્શન કરાવવા એમને લખ્યું કે બીજા કોઈ ગ્રંથો લખ્યા કે હા, સંગીત ગીતા લખી કે ગીતા તમે ગાઈને બોલો, કેવો આનંદ આપે. અત્યાર સુધી ગીતાઓ આપણે ગુજરાતીમાં જોઈ, તે પદ્યમાં હોય તો એવું પદ્ય રચ્યું છે કે લગભગ સંસ્કૃત જેવું લાગે. જયારે બાપજીએ તો ગીતા એવી લખી કે નાનામાં નાનો ગામડાનો માણસ પણ સમજી શકે. કુરુક્ષેત્ર વિશે લડવા મળ્યા મમ પુત્ર અને પાંડવ વીરા, એ ધર્મ ધરામાં શું બન્યું તું કે મુજને સંજય શૂરા. પ્રશ્ન હજરત રાષ્ટ્રનો સુણી સંજય વીર, બોલો સાબળ ભૂપે માથા આમ અધીર. આવી રીતે આખી ગીતા લખી છે, 18 અધ્યાય. સંગીત ગીતા વાંચવા જેવી છે, મનન કરવા જેવી છે, મોઢે કરવા જેવી છે. એ ગણગણીએ ને તો કેટલો આનંદ આવે છે. જે જન્મ્યું તે મરવાનું નક્કી, જે મૃત તેનો છે જન્મ નક્કી. જાણી એ વસ્તુ સ્વભાવ થકી, અનિવાર્ય ન થાતું આમ દુખી. જાત શહીદ હોર મૃત્યુ
એનું આ સુંદર ભાષાંતર પદ્ય રચના બાપજીએ કરી છે. એક દેહનો બાળપણ જરા જુવાની જેમ, અન્ય દેહ પ્રાપ્તિ થતા ના જ્ઞાની એમ. આખી ગીતા આ રીતે છે. મનન કરવા જેવી છે, મોઢે કરવા જેવી છે, બાળકોને શીખવાડવા જેવી છે. એવી એમને સંગીત ગીતા લખી. પછી પોતાની આનંદમાં મસ્ત આવી જઈને મિત્રોને કાગળો લખ્યા હોય અને મસ્તીમાં જે નીકળ્યા હોય એવો જે એ મસ્તીની છોડો ઉછાળતી એમના હૃદયમાંની ભાવનાઓ જાગી અને જે કાગળ પર ઠલવાઈ એ બધાને ગ્રસિત કરીને પુસ્તક પ્રગટ કર્યું. એ અવધૂતી આનંદ. અવધૂતી આનંદ રાગ ના આવડે તો પણ વાંચો, જો કેટલો આનંદ આપે છે. એવી રીતે ગુર્જર ગીરામાં, એવી રીતે સંસ્કૃતમાં સ્તોત્રો વગેરે લખ્યા, ભક્તિ અને જ્ઞાન. ભક્તિ સ્તોત્રો અને જ્ઞાન સ્તોત્રો એ રંગ હૃદય, જે અવધૂતજીનું ભક્તિ હૃદય અને રંગ હૃદય બતાવે અને જ્ઞાન હૃદય બતાવે છે. આવી રીતે એમાં કેટલાય મંત્ર ગર્ભ સ્તોત્રો ગુથ્યા છે. એમના ઉપાસ્ય દેવ તો દત્તાત્રેય છે. એટલે દત્તના સ્તોત્રો વધારે છે, પણ સાથે સાથે શિવના, પછી માતાજીના, શ્રી કૃષ્ણના, શ્રી રામજીના, હનુમાનજીના સ્તોત્રો પણ છે. અને એ વાંચનાર જો અજાણ્યો હોય તો એને એમ જ લાગે કે આ ખરેખર એ જ દેવના ઉપાસક છે. નહીં તો આવો ભાવ આવે ક્યાંથી? એક એક સ્તોત્રમાં એવો ભાવ છે. એવી રીતે એમને સુંદર લખ્યું. અને સૌથી મોટું પ્રદાન 52 લીટીનું નાનકડું કાવ્ય દત્ત બાવણી. સરખેજનો એક બ્રાહ્મણનો છોકરો, એનું નામ કમલાશંકર. બિચારો સાવ ગરીબ, 6-7 ચોપડી ગુજરાતી ભણેલો. એ જમાનામાં તો ફાઇનલ પાસ થાય એને માસ્ટરની નોકરી મળી જાય, શિક્ષકની. પેલો કમલાશંકર એક દિવસ નારેશ્વર ગયો. બાપજીને વિનંતી કરી કે ભગવાન મારે ત્યાં તમે પધારો. બાપજીએ કહ્યું કે તારે ત્યાં હું ક્યારે આવીશ, કે તને નોકરી મળશે તારે હું તારે ત્યાં આવીશ. જો બાપજીની આ ખૂબી હતી. પેલો બરાબર ગાંઠ વાળી દે અને એને નોકરી જ મળી જાય. કોઈ કે બાપજી મારી ઘેર પધારો. હવે એનું જો ભાડાનું ઘર હોય, તારું વર ઘર ક્યાં છે? એ તો ભાડાનું છે. તારું ઘર થશે ત્યારે આવીશ. અને એનું ઘર થઈ જ જાય. આવી રીતે વ્યંગમાં પણ એ ગમ્મત કરીને બધાનું કલ્યાણ કરતા. કમલાશંકરને કહું કે તું રખડું છે, હજુ તને નોકરી ક્યાં મળી છે? તને નોકરી મળશે અને જે ગામમાં નોકરી મળશે એ ગામમાં હું આવીશ. કમલાશંકર તો આનંદ પામી ગયો. ભગવાનના આશીર્વાદ લઈને પાછો એ સરખેજનો વતની હતો એટલે સરખેજ ગયો. જ્યાં બહારનું ઉઘાડે છે ને કે ત્યાં પરબડિયું પડેલું એક કાગળ, એને પરબડિયું તોડીને વાંચો તો એની નોકરીનો ઓર્ડર હતો કે નજીકમાં કલોલ તાલુકામાં સઈજ નામનું ગામ છે, એ ગામમાં એને શિક્ષક તરીકેની નોકરી મળી છે. બહુ ખુશ થઈ ગયો. કમલાશંકર તો સઈજ ગયો, નોકરીમાં હાજર થઈ ગયો, ઘર રાખ્યું અને બધી રીતે બરાબર થયું. એટલે પછી નારેશ્વર આવ્યો કે બાપજી આપે કહ્યું હતું ને કે તને નોકરી મળશે અને જે ગામમાં મળશે એ ગામ આવીશ. હવે ભગવાન સઈજ ગામમાં મને નોકરી મળી ગઈ છે અને બહુ સુંદર ગામ છે. આપનું વચન પાળો. અમારા ગામથી સિદ્ધનાથ નામના નજીકમાં એક મહાદેવનું મંદિર છે, એકાંત જગ્યા છે, આપણને ગમશે, માટે પધારો. બાપજી કહું ચાલ તારે આવું છું. અને બાપજી સહી આવી અને સિદ્ધનાથમાં મુકામ કર્યો. ગામથી અડધો માઇલ દૂર છે આ જગ્યા. પેલો બ્રાહ્મણ સવારમાં ભિક્ષા બનાવીને બાપજીને આપે, કરાવડાવે અને પછી એની શાળે જાય. અને બાપજી આખો દિવસ પોતાની મસ્તીમાં, પોતાની સમાધિમાં, ધ્યાનમાં રહે. થોડા દિવસ થયા
અને પેલા કમળાશંકરના પત્નીને કોઈ પ્રેત હોય કે કોઈ બાધા હોય પણ એકદમ અત્યંત દુઃખ થયું. એવી પીડા થઈ કે બિચારી બચી જ ના શકે એવી થઈ. આંખ બની ગઈ બાવરી અને કચકચાવે દંતો, પેટમાં અન્ન ટકે નહીં અને પીડા પામે અનંતો. તનનું કૃશ થઈ ગયું, બેઠું ના રેવાય, ઊંડી ઉતરી આખડી અને બોલ્યું ના સંભળાય. ડાક્ટર વૈદ્યોની કેટલી દવાઓ કરી પણ પીડીને મળતું નથી. પેલો કમળાશંકર બાપજીની આગળ એક હરફ પણ કાઢતો નથી કે મારી પત્ની આટલી માડી છે, એ વાત પણ કરતો નથી. લાગી શ્વાસ ધીમો પડ્યો, મરણોન્મુખ ત્યાં જોઈએ નિજ પત્નીને આમ કમળાશંકર દુઃખથી હારી બેઠા આમ કે હવે આ ના બચે, પણ લાવ પેલો બાપજીને ભિક્ષા કરે આવું. જો આને કઈ થઈ ગયું મારા બાપજી ભૂખ્યા રહેશે પછી. એટલે પત્નીને એવી જ રહેવા દઈ, પડોશીને સોંપી અને ભિક્ષા લઈને ગયો. પણ એના મુખ પર હાસ્ય નથી, તેજ નથી. ગુરુ મહારાજ સમજી ગયા કે શું છે કમળાશંકર, કેમ આવો થઈ ગયો. એટલે એને રડી દીધું કે બાપજી મારી પત્નીની છેલ્લી અવસ્થા છે, કદાચ હું જઈશ તે પહેલા જ ખલાસ થઈ જશે. એકદમ બાપજી ઉભા થઈ ગયા નજીકની ચોકડીમાં 2 ઘડા પાણી માથે રડી દીધું, સ્નાન કરી લીધું અને સ્નાન કરીને બાપજીએ કલમ અને કાગળ લીધો. સરતી કમલથી કાગળ પડતે વાર, ટપ 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 ત્યાં અક્ષરો મુક્તા ફળ સાધાર. મોતીના દાણા જેવા અક્ષરો ચૂક્યા, સંકટ મોચન સ્તોત્ર. બાપજીને વિચાર આવ્યો કે જેમ તુલસીદાસજીએ હનુમાનજીનું સંકટ મોચન સ્તોત્ર લખ્યું છે હનુમાન ચાલીસા, એમ દત્ત ચાલીસા લખું, એવી આર્ત પ્રાર્થના લખું. આર્ત પ્રાર્થના લખી નાખી ગુરુ મહારાજે સડસડાટ. અને જ્યાં લીટીઓ ગણીને તો 52 લીટી થઈ ગઈ. લખવી હતી 40 અને લખાઈ ગઈ 52. એટલે અવધૂતજીને વિચાર આવ્યો કે લાય 12 પંક્તિઓ ઓછી કરી નાખું, એ કાઢી નાખો અંદરથી, એવી હોય તે. જ્યાં ઓછી કરવા ગયા ત્યાં તો એકદમ મેઘગર્જના થાય એવો એમના કાનમાં અવાજ થયો. અરે પંક્તિ ઘટાડવા વૃથા કરે કોઈ યત્ન, મેં જ લખાવી છે પછી કહે રહ્યો ક્યાં પ્રશ્ન. ભગવાન દત્તાત્રેય કહું કે મેં જ લખાઈ છે, તને કેમ ઘટાડે છે? સાંભળ, ગુરુચરિત્ર અધ્યાય કેટલા છે? 52 અધ્યાય છે. એક વર્ષમાં ગુરુવાર કેટલા આવે કે 52 આવે. સ્વર અને વ્યંજનો કેટલા છે? એ પણ 52 આવે. માટે આ 52 પંક્તિનું કાવ્ય બરાબર છે. એટલે એનું નામ પાડ્યું દત્ત બાવણી. ગુરુ મહારાજે પેલા કમલાશંકરને કહ્યું કે આ લઈ જા, એક પાઠ કરવાનો અને ધૂપદીપ સાથે પવિત્ર થઈને અને એક પાઠ કરીને એક આચમણી પાડી બીજા એક પ્યાલામાં રેડવાનું, પછી બીજો પાઠ કરીને બીજી આચમણી, ત્રીજો પાઠ કરીને ત્રીજી આચમણી. આમ 52 પાઠ કરજે અને 52 આચમણી પાણી પેલા ગ્લાસમાં રેડજે અને એ પાણી તારી પત્નીને પાઈ દેજે. કમલાશંકર ઘેર આવ્યા અને અખંડ ધૂપદીપ સાથે અત્યંત શ્રદ્ધા છે એને બાવડીના પાઠ કરીને 52 પેલું જળ પીવડાવ્યું પત્નીને ગુરુદેવ દત્ત કહીને, અને એ પાણી એના ઉદરમાં ગયું અને આંખ કઈ ઉઘડી અને ચાલ્યો શ્વાસોશ્વાસ, હોઠ કઈ ફફડ્યા અને પ્રગટી નવલિયાશ. જાણે કે ચમત્કાર થયો. ભોજન માગ્યું, ખાધું ને દૂર થઈ ગયું દુઃખ. કમલાશંકર દોડતા આવ્યા ગુરુ સન્મુખ. બાપજી મારી પત્નીને પેલું પાણી પાવાથી સારું થઈ ગયું. ભગવાને કહ્યું બસ તારે. તે દિવસથી દત્તબાવી આ ધનલક્ષ્મીને તો માત્ર નિમિત્ત બનાવી હતી. કમલાશંકરની પત્નીનું નામ ધનલક્ષ્મી હતું. એ ધનલક્ષ્મીને નિમિત્ત બનાવીને
વિશ્વના કલ્યાણ માટે ગુરુ મહારાજે બાવરી લખી. એનો તો એટલા બધા પરચા છે કે હવે એક કહેવાય ના શકાય. ભારતની લગભગ ઘણી ભાષાઓમાં એનું ભાષાંતર થયું છે. અંગ્રેજીમાં ભાષાંતર થયું છે, પંજાબીમાં થયું છે, બંગાળીમાં થયું છે, મરાઠીમાં થયું છે. કરોડો નક્કલો એની છપાઈ ગઈ છે, એક બે નહીં. ગુજરાતનું ભાગ્ય જેવું ઘર હોય કે જે દત્તબાવની ના જાણતો હોય. આવું દત્તબાવની ગુરુ મહારાજ એને એટમ બોમ્બ કહેતા કે છેલ્લું કામ કરી દે. અશક્યને પણ શક્ય કરવાની શક્તિ આ દત્તબાવની છે. આવી રીતે અવધૂતજીએ ઉપાસના માટે દત્તબાવની વિશ્વને આપી અને બધાને આનંદ કરાયો. અલખજી પણ પ્રેમથી દત્તબાવની ગાવા લાગ્યા. શિષ્ય શૂર પુરાયો, દત્તબાવની પૂરી થઈ. આવી રીતે દત્તબાવની આપણને એક સુંદર અથવા તો સંકટ હારી એવું આ સ્તોત્ર એમને આપ્યું. અવધૂતજી કે છે, અલખજી કે છે કે સાંભળ, હવે નારેશ્વરમાં ગુરુ મહારાજ શું કરી રહ્યા છે એ તમને કહું કે નારેશ્વરની નજીકમાં દિવેર નામનું એક ગામ છે. કૃષિવલોનું એટલે ખેડૂતોનું ગામ છે. મહેનત કશ શ્રમજીવી ભગવાનને પ્રત્યે શ્રદ્ધાવાળા એવા ગામના લોકો રહેતા હતા. એ ગામમાં પવિત્ર બ્રાહ્મણનો ઘરો પણ ખરા. એ ગામમાં એક ચારવાક માર્ગનો એટલે નાસ્તિક, જે ભગવાનને ન માને, મૂર્તિમાં ન માને, એવો નિરંજન નામનો સાધુ આવ્યો. એ સાધુએ ગામના લોકોને, જુવાનિયાઓને અવળા માર્ગે લઈ જવા લાગ્યો. ગીતાના અર્થો વિચિત્ર કરવા લાગ્યો. નાવાની શી જરૂર છે? બધા માછલા તો બહુ નાય છે. સંધ્યા પૂજા શું કરવા કરો છો? એ તો બધો ઢોંગ છે. ત્યાગ ને વૈરાગની ઠેકરી કરવા માંડ્યો. ભગવાને આપણને શરીર આપ્યું છે, ખાઓ પીઓ આનંદ કરો. ઈટ ડ્રિંક એન્ડ બી મેરી. બસ ખાઓ પીઓ આનંદ કરો, એ સિવાય બીજું શું કરવાનું છે? ધર્મની નિંદા કરવા લાગ્યો. સંયમ નિયમનું પાલનની કઈ જરૂર નથી એમ કહેવા લાગ્યો. ભપકતી ભાષા વડે ગ્રામ્ય જનોને એમ આકર્ષી પોતાની વર્તે ફાવે તેમ. અને લોકોને આવું ગમે. નાવાની કઈ જરૂર નથી એમ. તમે બહુ સારું લો. શિયાળામાં અમે એવું જ ઈચ્છતા હતા ભાઈ સાહેબ કે નાવાનું ના હોય તો સારું. આવી આવી ગમત કરવા લાગ્યા. ગામના જે આગેવાનો હતા, જૂના માણસો, એમને વિચારાઓ કે સાધુ ગામ બગાડે છે, જુવાનિયાઓને બગાડી રહ્યો છે, નાસ્તિક બનાવી રહ્યો છે. હવે એવું શું થાય? એટલે દિવેરની પાસે મીઠોળ ગામ છે. એ ગામમાં પ્રભાશંકર ગોર કરીને એક સામાન્ય બિચારા ભણેલા એ બ્રાહ્મણ હતા. કર્મકાંડી, સામાન્ય, યજમાન વૃત્તિ કરે. પણ ગોરનું નામ પંથકમાં ગણાય, લોકો માને. એટલે આ ગોરને વાત કરી દિવેરના નાથા કાકાએ કે અમારે ત્યાં તો એક સાધુ આવ્યો છે ને, તે આખા ગામને બગાડી રહ્યો છે. માટે મહારાજ ચાલો તો ખરા, જરા જુઓ તો ખરા. પ્રભાશંકર આવ્યા દિવેરમાં. પેલા મહારાજનું સાંભળ્યું, એની ભભકતી ભાષા, એની પંડિત વાણી. આ બિચારો ગામડાનો બ્રાહ્મણ એ તો ગભરાઈ ગયો કે દાદા ભાઈ, આની સાથે અમારી જીગર ના ચાલે ભાઈ. આ તો કેટલો ભણેલો સાધુ છે અને એવા પ્રશ્નો પૂછે કે અમારી બોલતી બંધ થઈ જાય છે. તારે હવે શું કરીશું? એટલે નાથાભાઈને યાદ આવી કે આપણા રણાપુર વાળા ગોવિંદ કાકા છે ને, દાસ કાકા, એ કઈ નારેશ્વર ને દેરે એક મહારાજ ને લાવ્યા છે. એ મહારાજ અંગ્રેજી, સંસ્કૃત આ બધું જાણે છે. એ મહારાજ ને જો લઈ આવીએ ને આપણે અને આની સામે વાદ વિવાદ કરવા બેસાડીએ ને તો આરે આ સિદ્ધો થાય. એટલે બધાએ નક્કી કર્યું. ડમડિયું જોડ્યું દિવેરથી ગોળ, નાથા કાકા, ચતુરભાઈ, થાણદાર આ બધા બેઠા અને આવી પહોંચ્યા રણાપુર. દાસ કાકાને વાત કરી કે તમે ચાલો યાર એ મહારાજને કહો, અને આવે તો અમારા પેલા બાવો નાસી જાય અથવા આપણું કરીએ. ચાલો, બધા નારેશ્વરમાં આવ્યા. બાપજીને અથથી વાત કરી કે નિરંજન નામનો એક અવળપંથી સાધુ આવ્યો છે.
એ અનેક રીતે વિચિત્ર અર્થો કરીને જુવાન ધનને બહેકાવી રહ્યો છે. માટે પ્રભુ તમે ચાલો અને એને હરાવી દો, એની સાથે વાદ વિવાદ કરો અને જુવાનિયાઓને સમજાવો કે સાચી ગીતા કઈ છે. અવધૂતજીએ વિચાર્યું કે વાદ વિવાદ કરવાનો નહીં, એ તો અવધૂતજીના એક મનનું નિશ્ચય છે. હવે શું થાય કે ચાલો બેસી ગયા ને મળ્યામાં અને પોતે નારે અહીંયા દિવેર આવવા માટે મૂક્યા. ચાલો આવું છું. બાપજી આવવા માટે નીકળ્યા. ગામમાં વાત ફેલાઈ ગઈ કે ભાઈ ગામના આગેવાનો નારેશ્વરના મહારાજને તેડવા ગયા છે અને નારેશ્વરના મહારાજ આજે નિરંજનની સાથે વાદ વિવાદ કરવાના છે. સાધુ નિરંજનને કાને વાત ગઈ કે સાધુ નિરંજનને કાને વાત ગઈ કે સાધુ નિરંજન ભય થકી વિચારે નિજ મન, નારેશ્વરના સંત તો ત્યાગી જ્ઞાની ગહન. એ તો બહુ જ્ઞાની છે, ત્યાગી છે. પૂછશે જો કઈ પ્રશ્ન તો શું આપીશ ઉત્તર, એના કરતો અહીંથી હવે ભાગી જવું બહેતર. અહીંથી નાસી જવું સારું છે. એમ વિચારી સાધુએ લઈ બિસ્તરા સત્વર છાનો માનો દિવેરથી થઈ ગયો રફુ ચક્કર. કોઈને ખબર ના પડવા દીધી. એ બધા વિચારમાં પડી ગયા. અને એટલામાં તો અલગજી કહે છે કે સૂરજ નીકળે એટલે અંધકાર ક્યાં સુધી ટકે. સૂરજ આવે એટલે અંધકારને ભાગવું જ પડે. એ ગુરુવર આવી ગયા અને જ્યાં બાપજીનું મળ્યું ભાગોળમાં આવ્યું, નીચે ઉતરવા લાગ્યા એટલે ગામ લોકોએ વાત કરી, એ નાસા કાકા મહારાજ તો નાસી ગયા, બહુ શોધીએ છે પણ જડતા જ નથી. કોણ જાણે હાડલીથી કઈ ગાડી પકડીને નાઠા કે નાસી જ ગયા છે. બાપજી આ સાંભળ્યું અને ખડખડાટ હસી પડ્યા કે વાહ ગુરુ મહારાજ, તે મારી કેવી લાજ રાખી. કોઈની સાથે વાદ વિવાદ નહીં કરવો એ પોતાનો નિયમ હતો. એમને આજે જરા મનમાં થતું કે આની સાથે વાદ વિવાદ કરવો પડશે, પણ એ પહેલા જ પેલો નાસી ગયો એટલે અવધૂતજીને ખૂબ આનંદ થયો. રાત્રે પૈપાન કર્યું, દિવેરમાં મુકામ કર્યો. એટલે દિવેરના બધા વૃદ્ધોએ ગામ લોકોએ કહ્યું કે બાપજી હવે આ લોકોને ગીતાના અવળા અર્થ સમજાવ્યા છે, માટે આપ હવે અહીંયા રહી જાઓ અને આપ જ ગીતાના પ્રવચન આપો, સાચા અર્થ સમજાવો. એટલે બાપજી રહી ગયા અને નાથાભાઈના મેળા ઉપર એક નાનકડી પાઠ મૂકી. ગામના લોકો આવે, આજુબાજુના થોડા આવે અને અવધૂતજી ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની ગીતા બહુ સુંદર સરળ ભાષામાં એમને સંભળાવવા લાગ્યા. બસ ગીતા પરના પ્રવચનો શરૂ થઈ ગયા. કેવું કેવું સમજાયું હશે આપજીએ. અહીંયા અલક્ષજીને એક દુઃખ થાય છે. 1 મહિના સુધી બાપજીએ ગીતા પર પ્રવચન કર્યા. જો દિવેરના કોઈ ભાઈએ નોંધી લીધા હોત તો આજે આપણને ગીતા ઉપર બાપજીના વિચારો કેવા હતા એવો એક સુંદર ગ્રંથ મળત. પણ એ ટપકાવવાની કોઈએ વિચાર ના કર્યો. એટલે બધી શંકા શું કરવા કરો છો? એ બિચારા ભોળા લોકો તે જમાનાના એમને આવો વિચારી નહીં આવેલો. પણ આ તો ગ્રામીણ જન સરળ હૃદય નિર્દોષ, માટે ના કરવો ઘટે વૃથા હવે અફસોસ, એમ કહીને અલગજી આગળ કહેવા લાગ્યા. હવે દિવેર ગામના પ્રવચનોથી બાપજી આજુબાજુના ગામોમાં બહુ પ્રખ્યાત થઈ ગયા. લોકો પ્રવચનો સાંભળવા આવે. પહેલું આકર્ષણ કે આ મહારાજ પૈસાને સ્પર્શ કરતા નથી. ઓથારીની આ તો પૈસો આપવાનો નહીં ને સાંભળવાનું. વાહ, ખરી વાત. આ મહારાજ બીજું કશું લેતા નથી. આથી બધાને બહુ આનંદ આવ્યો. અને જે કોઈ સારા હતા એ તો સમજ્યા કે ગીતા કેવી સુંદર સમજાવે છે. એટલે કેટલાક લોકો અવધૂતજી પાસે ગયા કે બાપજી અમને કંઠી બાંધો અને તમે અમારા ગુરુ બની જાઓ. બાપજી કહે ભાઈ આ કંઠીનું તું તમે ક્યાંથી લાવ્યા?
હું તો એક સાવ સામાન્ય માણસ છું. શિષ્ય ન કોઈ મારો, સગડા મુજ ગુરુજન, સૌને ગુરુ ગણી મારા, ભાવે કરું વંદન. મારો કોઈ શિષ્ય નહીં ભાઈ. હું કંઠી ને બંઠી કઈ માંગતો નથી, દીક્ષા આપતો નથી. હું તો પ્રાણી માત્રમાં મારા જે ગુરુ મહારાજ વસેલા છે એને જ નમસ્કાર કરું છું. અલખ કહે અવધૂતજીએ કરી મજાની વાત, શિષ્યો શિષ્યાઓ તણી કરીને ભેગી જમાત. એમને શિષ્યોની જમાત ભેગી નથી કરી. અલખ કહે સુન મારે મારું એક વચન, શિષ્ય શિષ્યાઓનો કાફલો કરે ગુરુનું પતન. બહુ શિષ્યો હોય ને એ ગુરુનું શિષ્યો જ પતન કરે છે. અપાર શિષ્યો થાય તો મચાવે બહુ ઉત્પાત, ખેંચા ખેંચી મોરે કરે ગુરુનો ઘાત. એટલે જે સાચો સંત હોય ને એ કોઈ દાડો શિષ્ય શિષ્યા બનાવે ના. સંત નદી જેવો હોય. નદી કોઈ દાડો બૂમ પાડતી નથી કે આ મારું પાણી વહી જાય છે, જેને લઈ જવું એટલું લઈ જાઓ, ભરી જવું એટલું ભરી જાઓ, અહીંયા પાણી વહેવડાવું છું. નદી બૂમ પાડતી નથી. એ તો જેને તરસ લાગી હશે એ શોધતો શોધતો નદીની પાસે જશે. તેમ સાચા સંતો નદી જેવા છે.